3 મહિનાની વિદેશ યાત્રા કરીને 6 કન્ટ્રીમાં વિચરણ કરીને ગુરુહરિ પાછા આવ્યા ત્યારે સ્વાગત સભા રાખી હતી. આપણે બધા અહીંયા કથા વાર્તા સાંભળતા હોય, આપણા પ્રદેશમાં પણ જ્યાં સભા થતી હોય ત્યાં આપણે સાંભળતા હોય. કથા વાર્તા આપણને ગમતી બી હોય, આપણે કંઈક પકડતા બી હોય, પણ પકડીને એ પ્રમાણે જીવન જીવવું પડે. ન જીવીએ અને ખાલી આપણે એવું કહીએ કે સરસ સભા હતી, સરસ ગોષ્ઠી હતી, આ વાત સરસ કરી, પણ એ પ્રમાણે વર્તીએ નહીં તો કેવું થાય? એવું મારે કંઈક થઈ ગયું. આજે નિર્માણભાઈએ ગોષ્ઠી કરી હતી સ્વાગત સભાની અંદર. એમાં એમને જે ગોષ્ઠીઓ કરી, જે બધા પ્રસંગો ગુરુહરિના, સંતોના, હરિભક્તોના જે નિમિત્ત પાત્રો છે, બધાના પ્રસંગો ખૂબ સરસ શેર કર્યા. એમાં એમણે એક વાત એવી કરેલી કે સલાહ બહુ ના આપી પણ સહકાર આપવો. એટલે એ વાત થોડી ગમી ગઈ. બધું સારી વાત છે. આપણને કથા વાર્તા ગમે બી ખરી, કોઈ કોઈ એવી સ્પેશિયલ વાત કરી હોય તો આપણને ગમે બી ખરું. કાલે બી અમને ગુરુહરિએ લાભ આપ્યો તો બધાને બહુ જ ગમી કથા વાર્તા, કે આખા વર્ષનું ભાથું મળી ગયું. આપણે બોલીએ છીએ, ખોટું નથી, સાચું જ છે. ગમ્યું એ બી સાચું છે. કઈ વાત કરી એ બી આપણે ખબર પડે છે. પણ જો એને ન પકડીએ ને એ પ્રમાણે ન જીવીએ તો. એટલે આજે થયું એવું એકચ્યુઅલી કે આરતી સાંજની હતી, બધા આખું મંદિર પેક હતું. મુંબઈથી ને બધા ઘણા પ્રદેશમાંથી ભક્તો આવ્યા. એટલે પછી આરતી પૂરી થઈ, ગુરુહરિ વોકિંગમાં બધાર્યા. પછી અમે સંત નિવાસ તરફ જતા હતા અને પછી ત્યાં હિંચકા પાસે આત્મીય સ્વામી અને અમે બેઠા હતા. એટલે મેં આત્મીય સ્વામીને કીધું કે મને એક વિચાર આવ્યો. એમ કીધું આજે આપણી જે સભા થવાની એમાં કોણ છે વક્તા? તો કે શાશ્વત સ્વામી. મેં કીધું એક કામ થાય કે આજે આટલા બધા ભક્તો છે તો મેં કીધું પ્રાર્થના હોલમાં જો સભા થઈ જાય અને શાશ્વત સ્વામી ન્યૂઝીલેન્ડના જ બધા પ્રસંગો શેર કરે જ છે તો બધાને લાભ મળી જાય. તો હરિભક્તો ગુરુહરિના દર્શન કરે છે, ખાનગી કરી, આરતીનો લાભ લીધો તો થોડો કથા વાર્તાનો લાભ મળી જાય. આવી કોક મેં સૂચન ગણો કે સલાહ ગણો, જે હોય તે મેં આપ્યું. એટલે એમને પછી એવું કીધું કે હા, ગુરુપ્રસાદ સ્વામી કે મૈત્રી સાહેબ કોકને પૂછી લઈએ. અને થોડી વારમાં જ મૈત્રી સ્વામીની ગાડી આવી બહારથી, હરિપ્રબોધમ ધામથી કદાચ ગયા હતા. એમાં શાશ્વત સ્વામી જોડે જ હતા. એટલે પછી મૈત્રી સ્વામીને વાત કરી કે મૈત્રી સાહેબ આવો વિચાર આવ્યો એમ. તો કે ના, બહુ સરસ, સારામાં સારું કે આપણે સભા ત્યાં જ ગોઠવી દઈએ. કે પછી વક્તાની વાત આવી તો કે તમે બોલો. મેં કીધું આવતીકાલે રવિવારની જે પરિવાર સભા છે એમાં ગુરુપ્રસાદ સાહેબ મને સેવા સોંપી છે, એટલે હું કાલે બોલવાનો છું. આજે શાશ્વત સ્વામી, અશોકભાઈનો બી કાલે ટર્ન છે તો કે અશોકભાઈ બોલે. એટલે મૈત્રી સાહેબ અશોકભાઈને ફોન કર્યો. એટલે અશોકભાઈ કે હું આવતીકાલે રવિવારની સવારની સભામાં બોલીશ. શાશ્વત સાહેબને પૂછ્યું તો કે મારે તો તૈયારી જ નથી, મને હમણાં ખબર પડી કે મારે બોલવાનું છે. એટલે મૈત્રી સાહેબ કે તો પછી હવે તમે જ બોલો. કે એટલે સલાહ આપી પણ સાથે સાથે સહકાર આપવો પડ્યો, એવું થઈ ગયું. એટલે સલાહ આપતા પહેલાં સહકારની તૈયારી કરી લેજો, બસ પછી આપવાની છૂટ. પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને આવા અદ્ભુત ગુરુહરિની પ્રાપ્તિ થઈ છે. અદ્ભુત સમાજ છે. બ્રહ્માંડની અંદર આપણે જે ગુરુ મળ્યા છે એવા કોઈને મળ્યા નથી. અને બ્રહ્માંડની અંદર હરિપ્રબોધમ પરિવાર જેવો કોઈ જગ્યાએ સમાજ નથી. પણ સાચો આપણો ખરેખરો સમાજ, આત્મીય સમાજ, અક્ષરધામનો સમાજ એવો તો તૈયાર થાય કે આપણને જો અરસપરસ મહિમા હોય, ખરેખર એવી સ્વરૂપનિષ્ઠા બાકી હોય તો. સ્વરૂપનિષ્ઠા અને મહિમા બે વરને ઠેકાણે છે. પણ જો આપણને મહિમા જ ના હોય તો. યોગીજી મહારાજની બોધ કથામાં એક પ્રસંગ છે કે એક યજમાન હતા અને ગોર હતા. યજમાનના એક ગોર હતા, એ ગોરને રાખેલા અને બંને જણને આમ સારું બનતું હતું. યજમાન હોય તો એ ગોરને જમાડે, રસોઈ આપે, અને ગોર છે એ યજમાનને આશીર્વાદ આપે.
બે સાથે એમ રહે, ખાય પીએ, આનંદ કરે, બધું હતું. સંજોગોને આધીન એક વખત બે વચ્ચે પ્રસંગ બન્યો, એટલે અણબનાવ થઈ ગયો અને પછી બે વચ્ચે ડિસ્ટન્સ વધી ગયું. એટલે પછી તો એકબીજા સાથે બોલે પણ નહીં અને ભેગા બી ના થાય. આને ગોર છોડ્યા, ગોરે યજમાન છોડ્યા, બે અરસપરસ છોડી દીધા. બન્યું એવું કે એક દિવસ બંને જણા એક રસ્તામાં ભેગા થઈ ગયા હામ હામી. હવે ગોરની ડ્યુટી હતી આશીર્વાદ આપવાની અને યજમાનની ડ્યુટી હતી રસોઈ આપવાની. એવું હોય ને, યજમાન રસોઈ આપે ગોરને અને ગોર આશીર્વાદ આપે. એટલે હવે બે ભેગા થઈ ગયા એટલે બંનેને એવું થઈ ગયું અરસપરસ કે સારું આજે મારે આને આશીર્વાદ લેવા માટે પગે લાગવું પડશે, અને પહેલાંને થયું કે હવે મારે આને કામ વગરને આશીર્વાદ આપવા પડશે. એટલે પછી બે હામ ભેગા થયા. એટલે પેલા યજમાન છે ને એ ગોરને પગે લાગી ગયા, આમ ભાવ વગર પગે લાગી ગયા, એમને લાગી ગયા અને બોલ્યા. એટલે પછી ગોરને પણ આશીર્વાદ આપવાનો ઉમંગ તો નહોતો, એટલે ગોર પછી આશીર્વાદ આપતો બોલ્યા, ધત તારું કલ્યાણ થાય એમ. યોગી મહારાજ કે આવો અરસપરસનું જો આમાં શું કલ્યાણ થાય, એકબીજાનો મહિમા જ ના હોય તો. એટલે આપણે અરસપરસ ખૂબ મહિમા સમજવું જોઈએ, ગુરુહરિનો સમજવો જોઈએ અને સૌ સંતો હરિભક્તોનો પણ ખૂબ મહિમા સમજવો જોઈએ. જ્યાં મહિમા છે ત્યાં આમ સતયુગ જ છે. આપણે ખૂબ અરસપરસ મહિમા સમજીએ. જ્યારે આપણે અહીંયા આવ્યા છે, મુંબઈથી કેટલા બધા યુવકો આવ્યા, ગઈકાલે આવ્યા હતા, આવતીકાલે રવિવાર પણ એ બધી ભરેલું જ રહેશે. પણ આપણે દૂરથી આવીએ છીએ ત્યારે છે ને ખાલી થઈને આવવાનું. ખાલી એટલે ખિસ્સું ખાલી કરવાની વાત નથી, ખિસ્સું પણ અહીં અંદર બધું ખાલી કરીને આવવાનું. આપણે ભાઈ અંદર ભરીને આવીએ, અંદર બે વસ્તુ ભરીને આવીએ છીએ, બે નકામી છે. કાં જગતની વાસના ભરીને આવીએ છીએ અને કાં પછી જ્ઞાન ભરીને આવીએ છીએ, બે નકામો. જગતની વાસના ભરી હોય તો પણ અહીંયા જે જ્ઞાન પીરશે ગુરુહરિ આપણને ઉતરે નહીં, અને કાં પોતે જ જ્ઞાની હોય ને એને જ બધું જ્ઞાન હોય, બુદ્ધિ શક્તિનું બધું જાણ પણ હોય તો અહીંનું જે જ્ઞાન છે એ અંદર ઉતરે નહીં. બંને વસ્તુથી આપણું ખાલી રહેવું જોઈએ, કપને આપણે એમ્પ્ટી રાખવાનું. પણ જો આપણે ભરીને જ આવ્યા હોય તો શું થાય? એમ નોતરું મળ્યું, જમવાનું આમંત્રણ મળ્યું અને પાછું ચોખ્ખા ઘીના શેર ઘીના લચપસતા લાડુ, એટલે નીકળ્યા પણ દૂર હતું, 10 ગાંવ દૂર, એટલે ચાલીને જવાનું હતું. હવે પહોંચતા સુધીમાં પછી એને થોડુંક ભૂખ લાગે એટલે શેકેલા ચણાની પોટલી જોડે લઈ લીધી. અને શેકેલા ચણા થોડા આમ સોલ્ટેડ, રોસ્ટેડ, એટલે થોડાક આમ એકદમ ઇરરેઝિસ્ટેબલ એવો ટેસ્ટ હતો આમ. એટલે પછી એને થોડુંક ચાલ્યા ને પછી સહેજ ચાખ્યું, એટલે ચાખ્યા, પછી આમ ભાવ્યા, એટલે મજા આવી ગઈ. પછી થોડુંક ચાલે એટલે ફરી બીજો ફાંકો માર્યો. એમ કરતાં આટલું મોટી પોટલી લઈ ગયા હતા, તે પહોંચતા સુધીમાં આખી ખાલી કરી નાખી. અને પછી પેટ એવું ભરાઈ ગયું અને પાછું આ શેકેલા અને ખારા ચણા ખાધા એટલે પછી તો છે ને નજીક પહોંચ્યો પણ પછી તરસ બહુ લાગી, એટલે લોટો ભરીને પાણી પી ગયા, કારણ કે બધું ચણા ખા જ કર્યા એટલે. અને પછી જે એવું પેટ ફૂલ્યું, એવું બ્લોટિંગ થઈ ગયું બધું. અને પછી ત્યાં પહોંચ્યા અને ત્યાં તો શેર ઘીના 4 લાડુ થાળીમાં પીરસાયા અને એવું મન થાય ખાવાનું. અને બીજી બાજુ પેટ એવું ફૂલેલું કે અંદર જગ્યા જ નહીં, કારણ કે ચણા ઠપકાર્યા ને ઉપર લોટો ભરીને પાણી પીધું, એટલે જગ્યા જ નહીં રહી. એટલે મન થાય લાડુ ખાવાનું પણ અંદર જગ્યા જ નહીં. એટલે પછી આમ પેટ ઉપર આમ ટપલી મારતા કે હાય ચણા, તે મારું ઘર ઘાયલું ને મારા લાડવા ગયા કે. એમ જ્યારે મંદિરમાં આવ્યા ને ત્યારે જો વાસના ભરેલી હશે ને તો આ ચોખ્ખા ઘીના લચપસતા લાડુ જેવા જે સત્સંગનું છે ને એનો લાભ આપણે નહીં લઈ શકીએ. આપણે બધી જાતની વાસના હોય, બધી જગતની બધી બહુ વાસનાઓ ભરતા હોય આપણે, સ્ત્રીની, ધનની, સગા સંબંધીની, બૈરા છોકરાની, રીલની, શોર્ટ્સની, બધી ઘણી પ્રકારની વાસનાઓ. અને એ બધી ભરીને આવશું તો અહીંયા આપણને જે કોઈ સંતો કે વક્તાઓ કે ગુરુહરિના જે આશીર્વાદ મળશે ને એને આપણે નહીં ઝીલી શકીએ. એટલે આપણે બધાએ, અને આપણને તો કેવા અદ્ભુત પુરુષની પ્રાપ્તિ થઈ છે, જેનું ધાર્યું થાય છે.
ભગવાન સ્વામીને જેતલપુરના 5માં જે કહ્યું, નિરંજન સ્વામી સ્વરૂપ નિષ્ઠાની જે વાત કરી, એ પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5 સ્વામીજીએ કેટલું બધું ગુઢાવડાવ્યું આપણને. અને જ્યારે ભગવાન જેના દ્વારા પ્રગટ હોય ને ત્યારે આ જેતલપુર 5નું દર્શન એમાં આપણને થયા જ કરે. અને ગુરુહરિની અંદર આપણને નિરંતર દર્શન થાય છે. મહારાજે જેતલપુરના 5માં કહ્યું કે અમે જેમ ધારીએ તેમ થાય છે ખરું. શરૂઆતમાં વાત કરી કે ભગવાન ભજવા એથી કોઈ બીજી મોટી વાત નથી. અને પાછું કારણ શું બતાવ્યું? કે આજે ભગવાનનું કર્યું સર્વે થાય છે, ધાર્યું ભગવાનનું થાય છે, એટલે ભગવાન ભજી લેવા જોઈએ. પછી ભગવાન સ્વામીને એક્સપ્લેન કરે છે, અમે જેમ ધારીએ તેમ થાય છે ખરું. અહીંયા આટલા વરસાદ પડો તો ત્યાં જરૂર પડે છે, અહીં ના પડો તો પડતો જ નથી. અમે ધારીએ આને રાજ આવો તો તેને રાજ આવે છે, આનું રાજ આવો તો રાજ, અમે ધારીએ આને ધન પ્રાપ્ત થાવ તો ધન પ્રાપ્ત થાય, અને ના થાવ તો થતું જ નથી. સાજા માંદા જે કંઈ થાય છે બધું, એ બધું જ આપણને જે પ્રગટ સ્વરૂપ મળ્યું છે ને એના થકી જ બધું થાય છે. અને એ જ એનું ધાર્યું થતું હોય તો પછી એને સંભાળવા જોઈએ, અને એનું ભજન કરવું જોઈએ, એને પ્રાર્થના કરવી જોઈએ. પણ જીવ એવો આવડો કે બીજું બધું કરે પણ જે ભગવાન મળ્યા છે એને ન સંભાળે. અત્યારે તો સમાજ ખૂબ જાગૃત થવા માંડ્યો છે. બધા ભજનિક ધીમે ધીમે ગુરુહરિની 4 વર્ષની તપશ્ચર્યા 21 એપ્રિલ 4 વર્ષ પૂરા થશે. 4 વર્ષથી આપણને એટલું બધું ઘૂંટાવડાયું છે, એટલું બધું ઘૂંટાવડાયું છે. 2 સારા સાધુ, 4 સારા હરિભગત, ભજનનું બળ લેવું, ભગવાનના માથે ભાર નાખી દેવો, બધું બહુ ગોખાવડાયું છે. અત્યારે સમાજ ઘણો છે, છતાં પણ જાગ્રત રહેવું પડે. અત્યારનો હળાહળ કળિયુગ છે, ખૂબ જાગ્રત રહેવું પડે. અને એ જાગ્રત એ હોંકારા અને પડકારા કરનારા જોઈએ, અને એ માટે આ કથા વાર્તાનું એનું બેસ્ટ માધ્યમ છે. એ જેમ ધારે તેમ થાય છે. કપડવંશના એક બહુ ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે ગુરુહરિ જ્યારે કપડવંશ બાલાસિનોર બાજુ જ્યારે પ્રાદેશિક સંત હતા ત્યારની વાત છે. એક હરિભગત હતા, અને એ હરિભગતને બહુ ગરીબ હરિભગત હતા. એને દીકરીના લગ્ન હતા, અને હવે લગ્ન આવ્યા અને હવે નજીક આવી ગયા એકદમ લગ્નના દિવસ, અને ચોમાસાની ઋતુ, વરસાદ ખૂબ પડ્યો. વરસાદ પડ્યો એટલે હવે મૂંઝાણા કે હવે શું કરવું. એટલે પછી તો પ્રાદેશિક સંત તરીકે એમને ગુરુહરિનો સંપર્ક કર્યો, અને ગુરુહરિને વાત કરી કે બહુ વરસાદ છે અને લગ્ન છે માથે, અને પાછી આગાહી બી છે એટલી, એટલે હવે કંઈક કૃપા કરો, પ્રાર્થના કરો. ગુરુહરિ કે એમ ઇન્દ્ર રાજે વરસવાના છે કે? તો કે હા. તો કે નહીં વરસે, કે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે નહીં વરસે. પછી એવા આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી લગ્ન નહીં પતે, દીકરી જશે, પાછી આવશે, ને પાછી વળાવશો નહીં ને ત્યાં સુધી વરસાદ નહીં પડે. અને બન્યું એવું કે પ્રસંગ આખો પૂરો થઈ ગયો, દીકરી સાસરે ગઈ, પાછી બોલાવી, અને પાછી વળાવી, ત્યાં સુધી વરસાદ કપડવંશમાં નહોતો, બાજી બીજે બધે વરસાદ હતો, એવું એ હરિભગત કહેતા હતા. તો એ જેમ ધારે છે તેમ થાય છે ખરું. બધું જ એનું ધાર્યું, ખાલી વરસાદનું કરવું કે કોઈને દીકરા ના થતો હોય ને એ પ્રાર્થના કરીને દીકરા થાય, એવું બધું જ એનું ધાર્યું થાય છે. હવે જ્યારે અમદાવાદનો સમય હતો 2024માં, ત્યારે શ્રીજી ચરણ સ્વામી ને યોગેશ્વર સ્વામી એ વહેલા આવી ગયા હતા. અમે 2 સંતો તો ઓલરેડી ત્યાં હતા જ. જગ્યા ફાઇનલ થઈ ગઈ 19 સર્કલ. 1,00,000-1.5 લાખ તો મિનિમમ આવવાના તેવી ગણતરી હતી. જગ્યા બહુ સરસ મળી ગઈ, સેવામાં મળી ગઈ. પણ એ જે જગ્યાએ જે સભા મંડપનું જે સ્થાન નક્કી કર્યું, યોગેશ્વર સ્વામીને શ્રીચરણ સ્વામીને બહોળો અનુભવ, એટલે એ લોકોએ પછી નક્કી કર્યું, અને જગ્યા ખરેખર સારી હતી. પરંતુ એમાં થોડો ખાડો હતો, અને વરસાદનું પાણી બધું ભરેલું હતું. નવેમ્બર એન્ડ હતો એ જે વખતે હું વાત કરું છું પ્રસંગ, લાસ્ટ વીક કદાચ નવેમ્બર હશે. અને પછી બધું વરસાદ, પછી તો શ્રીચરણ સ્વામીએ બધાને બોલાવીને, બધાને 2-3 જણને બોલાવીને પેલા ફાઇટેરિયા આવે છે, પેલું પાણી કાઢે, 3 ફાઇટેરિયા મૂકી દીધા, અને આજુબાજુના ઓલામાં બધું પાણી ખાલી. 2-3 દિવસ તો ફાઇટેરિયા ચાલ્યા ત્યારે પાણી ખાલી થયું, એટલું બધું પાણી હતું. અને બધું પાણી નીકળી ગયું, થોડુંક સામાન્ય હતું છે ભેજવાળું, અને એમ થઈ ગયું કે હવે ક્લિયર થઈ ગયું, અને બસ 10-15 અઠવાડિયા 10 દિવસમાં તો સુકાઈ જશે. પણ પાછો ફરી વરસાદ પડ્યો, અને એવો વરસાદ પડ્યો કે ફરી પાછું એ આખું જે ગ્રાઉન્ડ સભા મંડપવાળું છે આખું ભરાઈ ગયું. એટલે બીજે દિવસે સવારે પાછા અમે 4 જણા પહોંચી ગયા કે હવે શું કરવું જોઈએ.
એટલે પહેલાં તો અમે અમારી રીતે બી જોયેલું કે બીજું કોઈ ગ્રાઉન્ડ છે કે જે કોરું હોય અને ત્યાં સભા મંડપ કરી શકાય એવું, પણ એવું તો કોઈ જગ્યા દેખાયું નહીં. બધા દેખાયા પણ નાના નાના હતા. એમાં 1,00,000 માણસ બેસી શકે કે 1.5 લાખ માણસ બેસી શકે એવું તો કોઈ હતું જ નહીં. 20-25 હજાર બેસે એટલું હોય, પણ એ તો નાનું પડે. એટલે શું કરવું? પછી ગુરુહરિને સાથે વાત કરી, શ્રીજીચરણ સ્વામીને અમે બધાએ એવડી હતી. અને પછી અમે કીધું કે આવી પરિસ્થિતિ છે ને આ બધું કોઈ, ગુરુહરિ કે તમે શોધો. પછી થોડી વાર પછી ફરી ફોન આવ્યો ને પછી કે હું જ આવી જાઉં છું, કે આવતીકાલે સવારે 9 વાગે હું ગ્રાઉન્ડ પર હોઈશ, કે ગુરુહરિએ કીધું. એટલે અમે ત્યાં સુધીમાં બીજો સર્વે થોડો કરી લીધો, પણ એવું લાગ્યું કે આમાં કંઈ મેળ પે એવું લાગતું નથી. અને પછી ભૌમિકભાઈને બી કહી દીધું કે આજ રાત્રે આવશે, કારણ કે સવારે 9 વાગે પહોંચવું એના કરતાં રાત્રે આવી જાય તો સારું. બધી થઈ ગયું. પછી પાછું અમે શ્રીચરણ સ્વામીએ ફોન કર્યો ત્યાંથી. એ કે આપણે જો અત્યારે નવેમ્બર એન્ડ છે, 1 મહિનો છે આપણી પાસે, તો મહિનામાં આપણે પહોંચી પડીએ જો વરસાદ ન પડે તો. એટલે આપણે ગુરુહરિને કહે કે તમે આશીર્વાદ આપો કે વરસાદ ન પડે તો અમે પહોંચી પડે, તો તમારે ધક્કો ખાવાની જરૂર નથી. એટલે ફોન લગાડ્યો પાછો. ફોન લગાડીને શ્રીજી મહારાજને તો ગુરુહરિ સાથેના એવા સંબંધો, એટલે એમણે તો એમની સ્ટાઇલમાં જ બધી વાત મૂકી અને કહી દીધું કે હવે જો તમે ત્યાંથી અહીંયા આવવાનો ધક્કો નહીં ખાવાનો, તમારે ધક્કો ખાવાની જરૂર નથી, પણ એક શરત છે, આશીર્વાદ આપવા પડશે કે હવે વરસાદ ના પડવો જોઈએ, કે. એટલે ગુરુહરિ પછી એમની સ્ટાઇલમાં કે એવું. એટલે અમે બધા સ્પીકર ફોન આવતો, એટલે હું યોગેશને બધા અમે બધા બોલ્યા હા એવું. એટલે પછી કે સારું. પછી શ્રીચરણ સાંઈ પાછું પાકું કરાવ્યું કે જુઓ અંબાલાલની પાછી આગાહી છે કે ડિસેમ્બરના 3rd વીકમાં પડવાનો છે પાછો. એટલે ગુરુહરિએ સાંભળ્યું. પછી ગુરુહરિએ પછી આમ, બાકી તો જનરલી એમની રીતિનીતિ પ્રમાણે આમ એવું કહે કે સારું અમે સ્વામીજીને ઠાકોરજીને પ્રાર્થના કરીશું, એવું બોલે ને કે પ્રાર્થના કરીશું = સ્વામીજીનો ધબ્બો જ છે, એ આશીર્વાદ જ છે. પણ એમની રીતિનીતિ આવી હોય. પણ તે દિવસે શ્રીજીચરણ સ્વામી સાથે એવો સંબંધ, અને એવું કીધું કે હવે વરસાદ નહીં પડે, સમય સુધી વરસાદ નહીં પડો. બોલો બીજું કંઈ કેવું છે? તો શ્રીજી મહારાજ કે તો પછી તમારે આવવાની જરૂર નથી. અને ગુરુહરિ આવ્યા બી નહીં. અને ત્યાર પછી અંબાલાલ બી ખોટા નહોતા પડ્યા, પણ એ ગ્રાઉન્ડ પૂરતા ખોટા પડ્યા. અમદાવાદમાં બીજી અમુક જગ્યાએ વરસાદ પડ્યો ખરો એ 3rd વીકમાં, અને મેસેજ બી આવ્યા ગ્રાઉન્ડ પર. અને શ્રીજી મહારાજને કોઈ કહ્યું બી ખરું કે આ બાજુ વરસાદ ચાલુ થયો છે. શ્રીજી મહારાજ કે ભલે બધે પડતો, આ ગ્રાઉન્ડમાં નહીં પડે, કે ગુરુહરિના આશીર્વાદ છે. અને ખરેખર ના પડ્યો. તો આવા તો આપણે 1-2 ને અસંખ્ય પ્રસંગો સાંભળ્યા છે. પણ આ બધા પ્રસંગોનું મનન ચિંતન એટલે બધું કરવું પડે કે આપણી જે સ્વરૂપ નિષ્ઠાને એક ને એક પ્રસંગ ભલે સાંભળ્યો, ફરીને ફરી સાંભળીને તો ધીમે ધીમે એ નિષ્ઠામાં છે ને દ્રઢતા આવે. નિષ્ઠા છે આપણને, આમાંથી કોઈ એવું નથી કે જેને નિષ્ઠા નથી. નિષ્ઠા છે એટલે તમે બધા અહીંયા આવ્યા, પણ એ સ્વરૂપ નિષ્ઠાને આપણે દ્રઢ કરવી છે. જો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ, આવા બધા પ્રસંગોનો સ્વાધ્યાય કરીશું, મનન ચિંતન કરીશું, તો એ નિષ્ઠામાં દ્રઢતા આવશે. આપણે અહીંયા સુગ્નેયભાઈ છે, વર્ષો પહેલાંનો આ પ્રસંગ છે. અશોકભાઈ બી બેઠા છે અહીંયા, એ બંને સાક્ષી છે. તો બન્યું એવું કે મે બી કદાચ 95-96 એ વર્ષ સાલ હશે. તે વખતે તો સ્વામીજી જૂના નિર્દેશમાં રહેતા હતા, અને ગુરુહરિ પણ ત્યાં સેવામાં હોય, સુગ્નેયભાઈ અશોકભાઈની બી સેવામાં હોય, સ્વામીજીને મસાજ કે બીજી કોઈ નાની મોટી સેવા હોય એમાં બી સેવામાં હોય. એક દિવસે રાત્રે ત્યાંથી પછી ઉતર્યા, અને આ બાજુ ગુરુહરિ આવ્યા. 12:30 હતા રાતના. અને ગુરુહરિ રૂમ નંબર 3માં સૂવે, અને સુગ્નેયભાઈ રૂમ નંબર 22માં સૂવે, યોગી આશ્રમ. બંને જણા નીકળ્યા. અને આ બાજુ અશોકભાઈએ કોક પત્ર, ઇનલેન લેટર લખ્યો હશે દિલ્હીના એક હરિભક્ત ઉપર, કે આ પત્ર એને જે કંઈ પૂછાવડાયું છે એના જવાબ રૂપે પત્ર લખ્યો હશે, ઇનલેન લેટર. અને એ ઇનલેન લેટર સુગ્નેયભાઈને આપ્યો અને કીધું કે પેલા મણિકાકાની ઓફિસ પાસે જે પેલી પોસ્ટનો ડબ્બો છે ને એમાં નાખી દેજે, એટલે દિલ્હી પછી પહોંચી જશે. એ કે સારું. એટલે સુગ્નેયભાઈ ઉપરથી હરિસ્મૃતિ એટલે કે જૂનો નિર્દેશ ઉપરથી નીચે ઉતર્યા, હાથમાં એ ઇનલાઇન લેટર હતો. આ બાજુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અનિદેશમાંથી બહાર આવ્યા, એટલે બંને સાથે જ અનિદેશના ટેકરો ઉતરતા હતા. એટલે એમના હાથમાં
એ ઇનલાઇન લેટર જોયો એટલે ગુરુહરિ કે શું છે? તો કે આ છે ને એક દિલ્હીના એક હરિભક્ત ઉપર પત્ર લખેલો છે, અશોકભાઈએ મને આપ્યો છે અને કીધું છે કે આ પોસ્ટના ડબ્બામાં નાખી દેજો, પોસ્ટ કરી દેજો. તો ત્યાં છે ને જે અનિર્દેશની બાજુમાં જે પેલું ગાર્ડન છે ને, ત્યાં વોકિંગની ટ્રેક પેલી સ્વામીજી માટે બનાવેલી, અને ત્યાં સિક્યોરિટી એક બેસતા હતા, એક જણને બેહાડે, અને શિયાળાના દિવસો હતા, ઠંડી હતી, એટલે પેલો તાપણું કરીને બેઠા હોય, અને એ કંઈક લઘુબઘુ કરવા કે પાણી પીવા ગયો હશે, સિક્યોરિટીવાળો હાજર નહોતો, અને ખાલી પેલું જે તગારું અને એમાં થોડા લાકડા અને આન તેન બધું પડ્યું અને સળગતું હતું. એટલે ગુરુહરિએ સુખનીભાઈ સાથે આનંદ કરતાં કરતાં કે આની અંદર નાખી દે કે પહોંચી જશે દિલ્હી, કે પોસ્ટ પહોંચી જશે જ્યાં પહોંચાડવાની છે. એમ અશોકભાઈ બધું કમ્પ્લીટ એડ્રેસ લખીને જ આપી દીધું, ખાલી અંદર નાખવાનું જ હતું. તો કે આમાં નાખી દે, પહોંચી જશે. એટલે સુગનેભાઈ પાછા સ્વરૂપનિષ્ઠ સેવક, એટલે એમને તો પછી કશું વિચાર જ ના કર્યો, અને એમણે તો સીધું નાખી દીધું એલા તગારાની અંદર. એટલે પ્રભુ શું એલા રહેવા દે, શું કરું? તો કે તમે મને કીધું એટલે મેં તો નાખી દીધું. કે ગુરુ કે સારું, કાંઈ વાંધો નહીં, તો પહોંચી જશે કે. અને પછી તો બંને જણા ચાલતા ચાલતા યોગી આશ્રમ ગયા, પોતપોતાની રૂમમાં ગયા. 10-12 દિવસ પછી જે હરિભક્તને પત્ર લખેલો અશોકભાઈએ, એ હરિભક્તનો પત્રનો રિપ્લાય આપી ગયો કે તમારો પત્ર મળ્યો છે અને મારા પ્રશ્નોનો મને જવાબ મળી ગયા છે, થેન્ક યુ. તો આપણને આવા બધા ઘણા બધા પ્રસંગો દ્વારા ખ્યાલ આવે છે કે હવે ગુરુહરિ આપણા હરિપ્રસાદ સ્વામીજી, આજે ગુરુહરિ સ્વામી પ્રબોધ સ્વામીજી દ્વારા સમ્યક રીતે પ્રગટ છે. પારસભાઈનો એક પ્રસંગ છે કે પારસભાઈ એક વખત, આમ પારસભાઈ અત્યારે બધું અશોકભાઈની સાથે સેવામાં હતા, પછી આ બધા પાસપોર્ટ વિઝા એ બધી સેવા કરતા હતા અને આજે કરે છે. તો એક વખત ત્યાં અનિર્દેશનો જે સ્વિમિંગ પુલ હશે એ થોડોક ગંદો થયો હશે અથવા લીલ કે કચરો આવી ગયો હશે, એટલે ગુરુહરિ જાતે જ સાફ કરતા હતા અને એક સંત સાથે હતા, એટલે થોડાક 2-3 જણા હોય તો જલ્દી ક્લીન થાય. એટલે ઓલરેડી અંદર બધું સાબુવાળું પાણી બધું નાખીને બધું ક્લીન કરવાનું ચાલતું જ હતું. એટલે પારસભાઈને જોયા એટલે પારસભાઈને કે આવો કે સાફ કરવા લાગ્યો, ફ્રી હોય તો આવો કે. એટલે પારસભાઈ તો ગુરુહરિએ કીધું પ્રબોધ સ્વામીજી, એટલે પછી એ બી આવ્યા. હવે એક ઓલરેડી બધું સાબુવાળું પાણી હતું એટલે સ્લીપરી હોય સ્ટેપ્સ, અને પારસભાઈથી થોડુંક પછી સ્લીપ ખાઈ બી ગયા અને એમનું માથું પેલા અથડાયું, સ્ટેપ સાથે અથડાઈ ગયું, એટલે થોડુંક જોરદાર કદાચ વાગી ગયું હશે, એટલે થોડાક અનકોન્શિયસ થઈ ગયા. એટલે પછી એમને બહાર લાવ્યા, જે સંત હતા પ્રબોધ સ્વામીજી ઊંચકીને એમને બહાર લાવ્યા અને જે કંઈ પ્રાઇમરી પ્રિલિમિનરી જે બધી ટ્રીટમેન્ટ આપવાની હોય એ બધી સામાન્ય આપી અને પછી લઈ ગયા એમને હોસ્પિટલ. અશોકભાઈ બી કદાચ જોડે ગયા હતા, અને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલમાં બધું એનું સિટી સ્કેન ને MRI ને બધું કર્યું, કારણ કે અનકોન્શિયસ થઈ ગયા હતા, એટલે બ્રેઇનમાં કંઈક ઇન્જરી છે કે નથી, શું છે અંદર, કશું ડેમેજ. તો બધું સિટી સ્કેન ને MRI કર્યું, ત્યાં એમાં ખબર પડી કે નાના બ્રેઇનની અંદર તિરાડ ક્રેક પડી ગઈ છે. એટલે ડૉક્ટરે કીધું કે 1 મહિનો રેસ્ટ કરો અને હું જે દવા આપું છું એ દવા તમે ડેઇલી રેગ્યુલર લેજો. એમ કરીને પછી ડિસ્ચાર્જ આપી દીધો. પછી આવ્યા હરિધામ આવ્યા. એટલે આમ ગાડી એમની હરિધામના ગેટમાંથી અંદર આવી અને આમ લેફ્ટ ટર્ન, એટલે કે અનિર્દેશ બાજુ કંઈક જે બાજુ જવાનું છે એ બાજુ આવતા હશે, અને ગુરુહરિનું અનિર્દેશથી યોગી આશ્રમ તરફ જવું એ જતા હતા, અને રસ્તામાં ગાડીને જોઈએ એટલે ઊભી રાખી ગાડી. એટલે પછી ઉતર્યા, પગે લાગ્યા હશે, એટલે જોયું હાથમાં કોથળી હતી જેમાં બધી દવા હતી, જેટલી આપી હશે મહિનાની કે જેવી આપી છે દવા હતી. એટલે દવા લઈને પછી જતા, એટલે ગુરુહરિએ ખેંચી લીધી કોથળી, લઈ લીધી અને ચાલવા જ માંડ્યા. એટલે હવે એ ડૉક્ટરે કીધું હતું કે બ્રેઇનમાં ક્રેક છે અને આ દવા તમે રેગ્યુલર લેજો, પછી મહિના પછી એવું લાગશે તો ચેકઅપ કરાવવા માટે. તો ગુરુહરિ દવા લઈને ચાલવા જ માંડ્યા એમ. એટલે સાથે અશોકભાઈ હતા, ભગવતી જોડે હતા,
એટલે અશોકભાઈ પછી પારસભાઈને એવું કીધું કે હવે દવાની જરૂર નથી, એ લઈ ગયા, મીન્સ કે હવે જરૂર નથી, આપણે ચાલો. તો ત્યાર પછી એમને દવા લીધી નથી અને ડૉક્ટરને ચેકઅપ કરાવ્યું બી નથી અને બધું બ્રેઇન એકદમ હતું ને એવું થઈ ગયું, બધું ક્રેક બ્રેક બધી જતી. તો આવું તો ઘણી બધી વખત દર્શન એ કરાવતા જ રહે છે, રોજ બરોજ કેટલા બધા પ્રસંગો બનતા હોય રોજે રોજના. આજે 2 દીકરા હતા, અમદાવાદના થોડાક આવેલા, મુંબઈના તમે બધા વધારે, પણ અમદાવાદથી સવાર ગણાયા હતા. પછી મેં કીધું ભક્તિ સાંઈ એનાઉન્સ કર્યું કે જે લોકો દર્શન ખાલી જ કરવાના હોય એ દર્શન કરીને નીકળી જાય, ખાનગીવાળા પછી પાછળથી આવે. એટલે એમને એવું કંઈ ખાસ હતું નહીં, કોઈ ખાનગી નથી, દર્શન કરવા 2 દીકરાઓ, એક જૈમિન હતો અને બીજો મિત. અને એ કંઈ મોટા કાર્યકર્તા નથી, બહુ ઓલા કાર્યકર્તા હોય તો ઓળખે એમ કદાચ, પણ એ તો યુવક હતા. અને એ ગયા દર્શન કરવા. એટલે જયમીન પ્રજાપતિએ એને એવો સંકલ્પ ઉઠ્યો કે જો ગુરુહરિ મને ગાલ ઉપર લાફો મારે ને તો સારું, મનોમન. અને મિતભાઈ એની આગળ હતા અને જયમીન એની પાછળ હતા. અને જ્યારે પહોંચ્યા એટલે ખાલી બીજું તો કંઈ ના કર્યું, પણ ખાલી એક લીટીની પ્રાર્થના કરી કે બસ એક તું રાજી થા, એ પ્રમાણે બસ કેવળ આપણે જ રાજી કરી લઈએ એવા આશીર્વાદ આપજો. એટલે પછી ગુરુહરિએ ટપલી મારી ગાલ પર, લાફો માર્યો પેલાને એમ, મિતને. અને મિતની પાછળ જયમીન હતો, એટલે જયમીન આવ્યો, બાજુમાં જ હતો એ, એટલે જમીનના ગાલ પર પણ લાફો માર્યો. એટલે એનો જે સંકલ્પ હતો કે મને ગાલ ઉપર લાફો મારે, એ એનો સંકલ્પ પૂરો થયો. બીજું કે એ કોઈ ખબર ના પડે કે આ ક્યાંથી આવ્યા છે, કયા પ્રદેશના છે. અમદાવાદના કોઈ એવા મોટા કાર્યકર્તા હોય તો કદાચ બધા ઓળખતા હોય. તો ગુરુહરિ છે તો કોઈ મોટા કાર્યકર્તા હોય, નમનભાઈ હોય, પ્રિશિતભાઈ હોય, મુંબઈમાં માનો કે નિષ્કામભાઈ હોય, કૃષ્ણાભાઈ હોય, અંકિતભાઈ હોય, એ બધાને ઓળખે, પણ બધા જ યુવકોને લૌકિક રીતે ના ઓળખે. એટલે આ બેને એમ ના ઓળખે, પણ ગુરુહરિને આવા પ્રાર્થના કરી એટલે ગુરુહરિએ ટપલી મારી. પછી કીધું સારું, બ્રહ્મવેદ સાંઈ જોડે દોસ્તી રાખજો. તો હી નોઝ એવરીથિંગ, રાઈટ, બધું જ જાણે છે, પણ એટલા દાસ થઈને વર્તે છે, એટલા સેવક થઈને એટલા આપણી કક્ષાએ વર્તે છે. પણ આપણે સંતો અને કાર્યકર્તાઓ દ્વારા આપણે દિવસે દિવસે એ કથા વાર્તાના માધ્યમથી, આ પ્રસંગોના માધ્યમથી આપણે એવો મહિમા વધારવો છે. બસ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા એ બે વરને ઠેકાણે છે, રાઈટ. તો આપણે એ નિષ્ઠા અને મહિમાની વૃદ્ધિ દિન પ્રતિદિન આપણી વધતી જાય. આગળ આપણે વિચારીએ, એક પ્રણવ કરીને છોકરો છે જે કેનેડામાં છે. હવે એ છોકરો કેનેડા ગયો, એના ફાધર હર્ષદભાઈને નરોડામાં રહે, અને એને બહુ ટાઈમથી એવું થયા કરે કે એની સાથેના અમુક છોકરાઓને PR મળી ગયા, હજુ પ્રણવને મળતા નહોતા. એટલે એ પ્રણવને ફોન કર્યા કરે, તારા PR આવી ગયા. એટલે વારે વારે ફોન કરે. એટલે પ્રણવ સમજાવે કે પપ્પા તમે વારે વારે મને ફોન નહીં કરો, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી જ્યારે ટાઈમ આવશે ત્યારે મળી જશે, તમે એનું ટેન્શન ના રાખો, મને વારે વારે ના પૂછો, સમય આવશે ત્યારે મળશે. પણ છતાં પણ 2-3 દિવસ પાછા ગેપ થાય તો ફરી પાછો ફોન કરે, આવ્યા કે નહીં તારા PR, તારા ભાઈબંધને આવી ગયા ને તારે કેમ નહીં આવ્યા એમ. એના ફાધરને સત્સંગની હજુ થોડીક શરૂઆત, અને પેલોને ઓલરેડી સત્સંગ કેનેડામાં હતો જ. તો પછી બન્યું એવું કે લાસ્ટ યર છે ને ઉત્તરાયણ જોડી પર્વ હતું અમદાવાદમાં 15મી જાન્યુઆરીએ. જોડી પર્વની સભા બોપલના એક હોલમાં રાખેલી હતી. અને ત્યાં ગુરુહરિ પાસે સભાના અંતમાં જોડીદાન માટે બધા આવે ત્યારે કોઈએ કેશ નહીં, ચેક નહીં, અનાજ નહીં, કશું જ નહીં, ફક્ત એક પ્રાર્થના પત્ર હતું. અને એ પ્રાર્થના પત્ર ત્યાંથી આપે. અને બીજી પ્રાર્થના 5-6 પ્રાર્થના ફિક્સ હતી, અને બીજી આટલી જગ્યા બ્લેન્ક રાખી હતી. એમાં કોઈને પર્સનલ જે પ્રાર્થના કરવી હોય તો એ લખી શકે છે. એટલે ગુરુહરિ પધાર્યા, બિરાજમાન થયા, આખું જોડીની સભાનું બધું પ્લાનિંગ જે કર્યું હતું બધાએ ભેગા મળીને, એ ગુરુહરિને કીધું કે અત્યારે આપણી સભા છે ને સભાના અંતમાં અમને એમ હતું કે અડધો-પોણો કલાક કદાચ જોડીમાં બધું ટાઈમ જશે. ગુરુહરિને કોઈ ચરણ સ્પર્શ કરે કે નજીક ના આવે એવું પણ પ્લાનિંગ કર્યું હતું. પણ ગુરુહરિની સામે જોડી રાખી દે ને એ જોડીમાં એને કાર્ડ નાખો. એટલે ગુરુહરિને મેં એક કાર્ડ બતાવ્યું, એક સેમ્પલનું. બધું આવું કાર્ડ છે. હવે અત્યારે 300, 400, 500 ભક્તોની પ્રાર્થના તમે ક્યારે આમ ફિઝિકલી વાંચી શકો, પણ
આશીર્વાદ આપો કે જેને જેને બી આ પ્રાર્થના લખી છે એ બધી પ્રાર્થના તમે તમારા સુધી પહોંચે અને એનો તમે જવાબ આપો. એટલે ગુરુહરિએ હા પાડી ડોકાલાઈ. પછી સભાનો કાર્યક્રમ શરૂ થયો અને પછી બધા પ્રાર્થના પત્ર લઈને આવવા માંડ્યા. એમાં પેલા હર્ષદભાઈ આવ્યા હતા. હવે એને તો પેલું જ હતું, એને કોઈ બીજું કોઈ ધ્યેય હતું જ નહીં કે મારા પ્રણવના PR થઈ જાય. એટલે એને પાછું જે પર્સનલ પ્રાર્થના હતી ને એમાં જ લખ્યું પાછું કે મારા દીકરા પ્રણવને PR મળી જાય એવા આશીર્વાદ આપજો, એવું લખ્યું હતું. અને પછી નાખ્યું. અને પછી તો એ જ કાર્યક્રમ છેલ્લો પ્રોગ્રામ એ હતો. પછી ત્યાંથી બધા પાર્કિંગ લોટમાં ગાડી લઈને પોતપોતાના ઘરે જવાના હતા. અને પછી એ પાર્કિંગ અને ગુરુહરિ પણ અમારી ગણતરી હતી કે 10 મૈત્રી સાંઈ કે 10 વાગ્યા સુધીમાં પૂરું થાય એવું પ્લાનિંગ કરજો, પણ 9:50 બધું પતી ગયેલું. પછી ગુરુહરિ પણ નીકળ્યા, પછી બધા ભક્તો નીકળ્યા. અને એ પોતાના એ સ્ટેજ પરથી ઉતરી અને પાર્કિંગ લોટમાં એમની જ્યાં ગાડી પડી હતી એ ગાડી પાસે જાય છે. અને ત્યાં એમાં નોટિફિકેશન આવ્યું વોટ્સએપની અંદર. અને નોટિફિકેશન એમને વાંચ્યું તો પ્રણવનો મેસેજ હતો કે પપ્પા મને PR મળી ગયા છે. તો એ ડાયરેક્ટ કહ્યું બી નથી ગુરુહરિને. અને એમને લખ્યું તો એ તો એમને જ્યારે મને પ્રસંગ શેર કર્યો ત્યારે ખબર પડી. તો આપણે દિલથી પ્રાર્થના કરીએ, ઇવન કાગળમાં ન લખીએ, ઘરે બેઠા હોય, ઘર મંદિરમાં કે પોતાના બેડ ઉપર, ગમે ત્યાં ગાડી ચલાવતા, ગમે ત્યાં, પણ જો ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ જો આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના એમને પહોંચે જ છે. તો આવા અદ્ભુત પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. એક યુવક છે ચિરાગ પ્રજાપતિ, અત્યારે ન્યૂઝીલેન્ડ છે, પણ એને જવું હતું ન્યૂઝીલેન્ડ. એટલે IELTSની એક્ઝામ આપતો હતો. અને 2022માં ગુરુહરિનું પહેલું વિચરણ હતું. એ જીવરાજ પાર્ક વિસ્તારમાં રહે વિજયભાઈના ઘરે ગુરુહરિ બિરાજમાન હતા. એને 3-4 વખત અટેમ્પ કરેલો, પણ 4.5 બેન્ડ જ આવતા હતા. એટલે મને કહ્યું હતું કે કંઈક ન્યૂઝીલેન્ડ જવું છે અને બેન્ડ આવતા નથી, તો કંઈક આશીર્વાદ અપાવો ને. મેં તો ચાલો આજે ગુરુહરિ પધારે છે, આપણે પ્રાર્થના કરીશું. પછી ગુરુહરિ બિરાજમાન થયા હતા અને પછી જે કોઈ ભક્તોને પ્રાર્થના કરવાની બધા કરતા હતા. પછી એનો ટર્ન આવ્યો ચિરાગ પ્રજાપતિનો. પછી એ ચિરાગે પછી પ્રાર્થના એના વતી એને કીધું કે આવી રીતે મારે ન્યૂઝીલેન્ડ જવાની ઈચ્છા છે, પણ મારા IELTSમાં બેન્ડ નહીં આવતા, 4.5 જ આવે છે, એટલીસ્ટ 6.5 તો મિનિમમ જોઈએ. એટલે ગુરુહરિ કે શું કરીશું, મને મેં કીધું એને પરદેશ જવું છે ને, જો બેન્ડ આવી જાય તો પરદેશ જવા મળે એમ. ગુરુહરિ કે સારું, અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશું. અને પછી એ ગયો ત્યાંથી આશીર્વાદ લઈને. અને ત્યાર પછી એક્ઝામ આપી IELTSની, ફરી અટેમ્પ કર્યો અને એની અંદર એને 7.5 બેન્ડ આવ્યા. તો 4.5માંથી 4.5માંથી 5 નહોતા થતા, એને 3-4 એટેમ્પ કર્યા તો પણ. અને એમાંથી 7.5 કેવી રીતે થઈ શકે? પણ એ બધું ગુરુહરિનું આ આશીર્વાદથી આ બધું શક્ય બન્યું. છેલ્લે એક પ્રસંગ કહીને પછી મારી સેવા પૂરી કરું કે ગુરુહરિ આપ બધું ધાયરું, મહારાજે શું કીધું જેતલપુર 5માં કે ધાયરું બધું એનું થાય છે. તો સમટાઈમ્સ એવું બી બને આપણને ગુરુહરિ કે ભજન કરજો, તો ઘણા થોડુંક ભજન કરે અને રિઝલ્ટ આવે, અને ઘણાને થોડી વધારે બી ભજન કરાવડાવે. અમને ઘણી વખત ભજન કરાવડાવે છે. કોઈ એવું પ્રસંગ એવો આવે તો ગુરુહરિ અમને આજ્ઞા કરે, પછી સંતોને સેવકો ગુરુની આજ્ઞાથી ભજન કરવા બેસી જાય. કોઈ એવું ના પૂછે કે હવે ક્યારે રિઝલ્ટ આવશે. એમને જ્યારે આપવું હોય ત્યારે આપે, આપણા આત્માના હિતમાં હોય એમ જ કરે. આપણી જવાબદારી છે ભજન કરવાનું, ભજન કરવાની આપણી જવાબદારી છે, એના માટે ભાર નાખી દેવાનું. અને આપણી જવાબદારી છે જે પરિસ્થિતિ એ ઊભી કરે અથવા નિર્માણ કરે એનો સહર્ષ સ્વીકાર કરવાનો, કરતા હરતા માનવી, આ આપણી જવાબદારી છે. તો બન્યું એવું કે ઘોડાસરની અંદર એક બ્રજેશભાઈ પટેલ કરીને આપણા કાર્યકર્તા છે. તો એમને ઘોડાસર કેનાલ પાસે અન્નપૂર્ણા સોસાયટી એમાં એક ઘર લીધું. અને પછી આખું જ એને બધું ડિમોલિશ કરીને બધું આખું રિફર્બિશ કર્યું ને સરસ બનાવી દીધું 2 માળનું. હવે ઈચ્છા હતી કે સ્વામીજી પધરામણી કરે. સ્વામીજીનું છેલ્લું વિચરણ 2018માં હતું. 2018માં સ્વામીજી અમદાવાદમાં વિચરણ કરેલું. 19 પછી સ્વામીજીની તબિયત આપણને ખબર છે કે થોડી
પછી તો વિચરણ આવ્યું નથી ને 21માં પછી લીલા. એટલે એમની 2018માં સ્વામીજીની પધરામણી એમના ઘરથી નજીકમાં જ એક એરિયામાંથી બહુ નજીક ચાલીને જવાયેલું. એટલે એમને હતી કે જો સ્વામીજીએ મારા ઘરે નવું ઘર છે તો પધરામણી કરે તો સારું. એમની અને એમના ઘરવાળાની બંને જણની બહુ જ અંતરની ઈચ્છા હતી, પણ સંજોગોના આદિ સમયના અભાવે એ શક્ય ન બન્યું. એટલે પછી થયું કે હવે જેવી મહારાજની ઈચ્છા. પછી 2021માં સ્વામીજીએ લીલા સંકેલી. 2022માં ગુરુહરિએ વિચરણ શરૂ કર્યું. જુલાઈ મહિનામાં અમદાવાદમાં આવ્યા. 6 જુલાઈ 2022નો દિવસ હતો. ગુરુહરિનું વિચરણ મણિનગર વિભાગમાં હતું, મધ્ય સિટીમાં. અને એ દિવસે બપોરના થાળ પછીનો જે આરામ હોય એ બ્રજેશભાઈના ઘરે રાખેલો, જેથી કરીને એની જે ઈચ્છા હતી સ્વામીજીની પધરામણી, તો એ ઈચ્છા પૂરી થાય. એટલે એવું પ્લાનિંગ કરેલું કે એના ઘરે ગુરુહરિ બપોરના આરામ કરે. હવે બન્યું એવું કે ગુરુહરિના બપોરના થાળ જયમીનભાઈ ગજ્જરને ત્યાં હતા. ત્યાંથી પછી બ્રજેશભાઈને ત્યાં આવવાના હતા. ચિરાગભાઈ તે વખતે લંડન હતા. હવે બન્યું એવું કે સવારે 11, સાડા 10 વાગ્યા છે ત્યાં એમનો જે ત્યાં પાવર સપ્લાય ટોરેન્ટનો આવે એટલે લાઇટ જતી રહી. અને એ પહેલાં એ લોકોનો મેસેજ બી આવ્યો કે 10 થી 4 લાઇટ બંધ રહેશે, પાવર સપ્લાય કટ રહેશે. થોડું મેન્ટેનન્સ થતું હોય બધું અમુક રૂટીનમાં, એ પ્રમાણે એ લોકો એડવાન્સમાં જણાવી દે એમ. એટલે એમને ટોરેન્ટવાળાને ફોન કર્યો કે તમે પ્લીઝ કે ભલે 10 અત્યારે લાઇટ ગઈ પણ 1 વાગ્યા સુધીમાં લાઇટ આવી જાય એવી રિક્વેસ્ટ કરી. એટલે પહેલાં એ કીધું કે નહીં 1 વાગે નહીં આવે, 4 વાગે આવશે. 4 વાગ્યા સુધી તમારે રાહ જો. તો કે તમે લોકો અમને કહો તો ખરા કે લાઇટ જતી રહેવાની છે એમ. તો એ ટોરેન્ટવાળાએ કીધું કે અમે તમને ઓલરેડી 2 દિવસ પહેલાં મેસેજ કરી દીધો છે, ઈમેલ કરી દીધો છે. પછી એમણે જોયું તો એકચ્યુઅલી આવેલો હતો પણ સ્કીપ થઈ ગયું હતું, વાંચવાનું રહી ગયું હતું. એટલે હવે ટોરેન્ટ સામે તો બીજું હું સ્ટેપ લે. અને ધીમે ધીમે સમય 10, સાડા 10, 11, 12, એટલે પછી હવે શું કરવું, તો બીજું કોઈ ઓપ્શન નહોતું. એટલે એક યુવકે એવું સજેસ્ટ કર્યું કે જનરેટર લઈ આવો. કે જનરેટરથી પછી આપણું ચાલ્યું જશે, ભલે ટોરેન્ટનો પાવર સપ્લાય ના આવે. એટલે જનરેટર માટે આ બાજુ ટ્રાય કર્યો. આ બાજુ એમના વાઈફ, બ્રજેશભાઈના વાઈફે 1 કલાક ભજન કર્યું. કલાકનું ભજન પૂરું થઈ ગયું પણ હજુ લાઇટ આવી નહીં. એટલે આ બાજુ જનરેટર બધા તપાસ કર્યા પણ કોઈ જગ્યાએ જનરેટર અવેલેબલ નહોતા. એટલે હવે શું કરવું એમ, કોઈ ઓપ્શન નહોતો. પછી ચિરાગભાઈને ફોન કર્યો કે શું કરીએ હવે ગુરુહરિનો આરામનું. પછી ચિરાગભાઈ કે મારું ઘર તો ખાલી જ છે, એ લોકો લંડન હતા, ઘર ખાલી હતું. એટલે છોકરાને મોકલીને આ બધું હરખું કરાવી નાખો, જે કંઈ બેડ હરખું કરવાનો હોય, સાફસૂફી કરવાની હોય, છોકરાને મોકલી દીધા. ગુરુહરિજી જમીનભાઈના ઘરે આવવાના હતા. અને 1:15 વાગ્યો. એ દિવસે થાળ થોડુંક લેટ થયું હતું. ગુરુહરિ 1:15 વાગે થાળ કરવા બેઠા હતા અને અહીંયા 1:30 વાગી ગયો. એટલે એમના વાઈફે પૂછ્યું બ્રજેશભાઈને શું થયું, કે લાઇટનું શું થયું, જનરેટરનું શું થયું. કારણ કે બહુ જ એક્સાઇટેડ હતા, બહુ જ ઉમંગ હતો કે ગુરુહરિ આપણા ઘરે પધારે. પણ સંજોગોના દિન મેળ ના પડ્યો. 1:30 વાગી ગયો. આમ જનરલી 12:30ની આસપાસ કરતા હોય પણ તે દિવસે મોડું થયું. એટલે એ થાળ કરીને આવે, ઓલરેડી 1:30 તો થઈ ગયો હતો, થાળ ઓલમોસ્ટ પતવા આવ્યા હોય, અડધા થઈ ગયા. અને એમના ઘરવાળે પૂછ્યું શું થયું, તો કે હવે કંઈ થાય નહીં, કે હવે ચિરાગભાઈના ઘરે કહી દીધું છે એટલે ગુરુહરિ આરામ ચિરાગભાઈના ઘરે કરશે. અને એવું કીધું એટલે એમની આંખમાં, એમના વાઈફની આંખમાં પાણી આવી ગયા. પાણી જળજળી આવી ગયા આંખમાં. એ થોડુંક દુઃખ ગણો, દર્દ ગણો, અથવા સંકલ્પ પૂરો ન થયો એનું એક આંસુ હતા આંખમાં. અને રડવું આમ સામાન્ય જળજળી આવી ગયા. અને પછી બોલ્યા કે જેવી મહારાજની મરજી, એમ કરતા હતા તો એ જેવી સ્વામીજીની મરજી. એ જે મરજી શબ્દ જ્યાં પૂરો થયો ને ત્યાં પંખો ફરવા લાગ્યો, લાઇટ આવી ગઈ. અને પછી તો રડી પડ્યા.
પણ એ જે 1 મિનિટ પહેલાંના આંસુ ને પછી આંસુ બે એક દર્દના હતા ને એક હર્ષના હતા. એ રડી જ પડ્યા એમ કે આપણી પાસે ભજન કરાવવા માગે છે. બસ ભજન બી કરવાનું છે ને કરતા કરતાં બી માનવાના છે. કોઈ વખતે આપણે કદાચ વધારે ભજન કરાવવું હોય, કારણ કે સમટાઈમ્સ શોર્ટ ટાઈમમાં ભજન કરીએ ને પછી રિઝલ્ટ મળે ને તો આપણે એ માનતા નથી કે ભગવાનની કૃપાથી છે. લાંબો ટાઈમ ભજન કરીને પછી આવે ને તો મને કહે એની કૃપાથી જ છે. નહીં તો આપણે આપણી બુદ્ધિ શક્તિ આપણી બધું જ્ઞાન આવડત એને લઈને થઈ ગયું છે. મારા એફર્ટનું પોતાનું બળ આવી જાય એમાં. પછી ભગવાને કર્યું છે નથી માની શકતા. આપણું તો કશું ધાર્યું થતું જ નથી. આપણે તો ફક્ત નિમિત્ત જ છીએ. સમ્યક કરતાં કરતાં તો આપણને જે પુરુષ મળ્યા છે એ જ છે. અને પછી ગુરુહરિ 2 વાગે પધાર્યા અને 5 વાગ્યા સુધી એમના ઘરે 1-1.5 કલાક રેસ્ટ કર્યો, બેઠા, ફ્રૂટ સાથે બધું કર્યું. ખૂબ સંતોષ થઈ ગયો. પણ આપણે આટલું જ શીખવાનું છે બસ. આપણે બધા કેટલા ફોર્ચ્યુનેટ છીએ. અમે ઘણી વાર બેઠા હોય તો આપણે કેટલું આમ ફાસ્ટ સ્વિચિંગ છે. ગુરુહરિ, જો હું મારી વાત કરું છું, મારો સ્વાધ્યાય શેર કરું છું કે હું 24 યર્સની ઉંમર હતી ને હું સાધુ થયો. 24 વર્ષ મા બાપ બહુ ખાનદાન હતા, સંસ્કારી હતા. અને વડતાલનો સત્સંગ તો 2-3-4 પેઢીથી હતો. કારણ કે મારા પૂર્વાશ્રમના ગ્રાન્ડફાધર સાથે હું પૂર્વાશ્રમના ગામથી ગરડા પણ ઘણી વાર ચાલીને જતા હતા. એટલે વડતાલનો તો સ્વામિનારાયણ તો હતા જ. મહારાજની ઉપાસના હતી, અક્ષર પુરુષોત્તમની નહોતી. પણ સમહાવ સ્વામીજીમાં એમના ખાતાના જીવ હોય એટલે કોઈ પણ રીતે બોલાવ્યા, જોડાયા, સાધુ થઈ ગયા. પણ જે મા બાપ હતા એ બહુ સારા હતા અને સુખી પરિવાર હતું, કોઈ જાતની તકલીફ બી નહોતી. પણ એ 24 વર્ષ રહીને પછી જ્યારે સાધુ થવાનું થયું, 24 વર્ષે એ જોબ બી કરી, અભ્યાસ બી કર્યો, એન્જિનિયરિંગ પૂરું કર્યું, 3 વર્ષ વડોદરામાં જોબ બી કરી અને પછી રિઝાઇન કરીને સાધુ થઈ ગયા. તો એ 24 વર્ષની અંદર મા બાપનો ફૂલ સપોર્ટ રહ્યો. પણ સ્વામીજીએ અમને એવો પ્રેમ આપ્યો, હરિપ્રસાદ સ્વામીજીએ, કે 24 વર્ષ જે ઘરે રહ્યા અને સ્વામીજી સાથે 30 વર્ષ રહ્યા. પણ એ 30 વર્ષની અંદર એક પણ દિવસ, કોઈ દિવસ આમ મા બાપને કે ગામને કે ઘરને કે સગા સંબંધીને મિસ કર્યું હોય એવું બન્યું નથી. એ સ્વામીજીનો કેવો પ્રેમ મળ્યો હશે. અને હરિધામની ધરતી પર અમે એટલા 92થી 30 વર્ષ રહ્યા. સ્વામીજી આમ હાથમાં રાખ્યા. એટલું બધું સુખ. સ્વામીજી અમને કાયમ કે ભગવાન ભજવાની સાનુકૂળતા જેવી અહીંયા છે એવી કોઈ, અને એનું જ આ દર્શન છે કે અમને કોઈને અમે મિસ નહીં કર્યા. 22માં સંજોગોને આધીન આપણે અહીંયા આવવાનું થયું. અહીંયા આવ્યાના 4 વર્ષ એ આ 21 તારીખે પૂરા થશે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને સ્વામીજીએ છેલ્લે બધાને કહ્યું હતું, ગુરુહરિએ ઝીલ્યું, વાક્ય પકડ્યું કે બધાને પ્રેમ આપજો. અને અત્યારે આખા જ હરિપ્રબોધમ પરિવારના કોઈ પણ પ્રદેશના કોઈ પણ હરિભક્તો, અમારા હતાનમાંથી કોઈ પણ સંતો કે અમારા સહિષ્ણુઓ કે સેવકો, A to Z બધા જ એ ગુરુહરિના એ પ્રેમમાં અમે ખરેખર સ્નાન કરી રહ્યા છીએ. અને એ 4 વર્ષથી એવો પ્રેમ આપે છે કે 30 વર્ષનું જે કંઈ લાભ મળ્યો છે કે જે કંઈ છે એમાંથી અમે કશું અત્યારે મિસ કરતા, અમને એવું થતું જ નથી કે અમે સ્વામીજી ગુમાવ્યા છે. ગુમાવ્યા હોય તો મિસ કરીએ ને, અમે મિસ કર્યા જ નથી. તો એ 4 વર્ષ દરમિયાન એટલો એમને પ્રેમ આપ્યો કે અમને 30 વર્ષનું, સ્વામીજી એવો પ્રેમ આપ્યો કે 24નું યાદ ના આવ્યું, ગુરુહરિ એવો પ્રેમ આપ્યો કે 30 વર્ષનું કંઈ યાદ આવતું નથી. હા, સ્વામીજીના લીલા ચરિત્રો, પ્રસંગો, સ્મૃતિઓ એ બધું કરીએ, પણ મિસ કરતા હોય ને દુઃખ થતું હોય ને બધું ખોઈ નાખ્યું, ગુમાવ્યું, એવું ક્યારેય થવા દીધું નથી. તો આપણે કેવા અદ્ભુત ગુરુહરિની, પહેલાં ગુરુહરિ સ્વામીજી અને આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. આપણે આ બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં, જે યોગીજી મહારાજ કહેતા હતા ને એ પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડમાં
હું જેવો કોઈ ભાગ્યશાળી નથી. બીજાને ભાગ્યશાળી માનવા એ ખરેખર ભૂલ જ છે. આપણે આટલા બધા ફોર્ચ્યુનેટ છીએ, આટલો બધો અદ્ભુત કથા વાર્તા, અદ્ભુત ભગવતી સંતો મુક્તોની આપણને ભેટ આપીશ, અદ્ભુત સાનુકૂળતા આપીશ. બસ હવે આપણે એમના જીવનમાં ડૂબવા જ છે. બસ ગુરુહરિ સ્વામીજીને પ્રભુ સ્વામીજીના જીવનમાં ડૂબવા છે, બીજું કાંઈ જ કરવા જેવું નથી. તો ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે અમને ખ્યાલ તો હવે આવ્યો છે કે મારે શું કરવું છે, પણ ઘણી વખત અમે અમારું દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ એમાં લેવાઈ જતા હોય. ઘણી વખત આ જગતની જે માયા હોય, વિષય હોય, જે કંઈ બધું છે એમાં અમે લેવાઈ જતા હોય, પણ અમે કોઈમાં ન લેવાઈએ. કેવળ અને કેવળ તમારામાં જ જોડાયેલા રહીએ, તમારામાં જ ડૂબેલા રહીએ. અને તમે ધરતી પર જે મિશન લઈને વિચરી રહ્યા છે એ મિશનમાં અમને સર્વોપરી નિમિત્ત બનાવજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.